નવસારીમાંથી કે જ્યાં જિલ્લામાં મેઘરાજાએ પોતાનું ભયાનક સ્વરૂપ બતાવ્યું। નવસારીના ખેરગામમાં મેઘાએ તબાહી વરસાવી। ખેરગામમાં 24 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો। વાંસદા તાલુકામાં 9 ઇંચથી વધુનો વરસાદ ખાબક્યો, જ્યારે ચીખલી અને ગણદેવીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો। નવસારી અને જલાલપોરમાં પણ 2 ઇંચ વરસાદ પડ્યો છે। તો નવસારી જિલ્લામાં મેઘરાજાએ તબાહી વરસાવતા નદીઓ પણ ગાંડીતૂર થઈ। નવસારી જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। પૂર્ણા નદી ભયજનક સપાટી પર વહી રહી છે। અંબિકા નદી ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર વહી રહી છે। અંબિકા નદી પણ 30 ફૂટ પર વહી રહી છે, જ્યારે પૂર્ણા નદી 23 ફૂટ પર વહી રહી છે। પૂર્ણા નદીના કારણે નવસારી શહેરના ભેંસદ ખાડા, રિંગ રોડ, રંગુનનગર, મિથિલા નગરી વિસ્તાર હજુ પણ પૂરના પાણીમાં ગરકાવ છે। નવસારી શહેરનો રિંગ રોડ હજુ પણ પૂરના પાણીથી પ્રભાવિત છે, જેના કારણે અવરજવર બંધ છે। બિલીમોરા શહેર અંબિકા નદીના પૂરના કારણે પ્રભાવિત થયું છે। આ તરફ બંદર રોડ વાડિયા વિસ્તારના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। કાવેરીના પૂરથી પ્રભાવિત દેસરા વિસ્તારમાં હજુ પણ પાણી છે। બિલીમોરા શહેરમાં પૂરની ગંભીર પરિસ્થિતિને પગલે તંત્ર એલર્ટ। તો આપને અલગ અલગ તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં નવસારીમાં ભારે વરસાદ પડ્યો, નદીઓ ઉફાન પર છે અને નદીઓ ઉફાન પર છે। ઘોડાપૂરની સ્થિતિને પગલે આસપાસના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે। લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। અનેક વિસ્તારો એવા છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખેરગામમાં 11 ઇંચ કરતાં વધુનો વરસાદ પડ્યો છે, ત્યારે તમામ જે જિલ્લાની નદીઓ છે તે ઉફાન પર છે। ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર વહી રહી છે નદીઓ, અને તે દરમિયાન જે આસપાસના વિસ્તારો છે ત્યાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। અમે આપને વિગતો આપી દઈએ કે જ્યાં પૂર્ણા નદી પણ 23 ફૂટની ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે। પૂર્ણા નદીનું પાણી પણ ઘૂસી ગયું છે। બિલીમોરા શહેરમાં પૂરની પરિસ્થિતિ છે। પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી હોવાની વિગતો છે। નવસારીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદના કારણે બિલીમોરામાં જનજીવન પ્રભાવિત થયું હોવાની વિગતો। તો નવસારીના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। બિલીમોરામાં સૌથી વધુ પ્રભાવિત થયું છે, જે જનજીવન ઠપ થઈ ગયું છે। અમે આપને વિગતો આપી દઈએ કે જ્યાં પૂર્ણા નદી જે 23 ફૂટની ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે, ત્યારે પૂર્ણા નદીના જે પાણી છે એ બિલીમોરા શહેરમાં ઘૂસી ગયા છે અને બિલીમોરા શહેરમાં પૂરની પરિસ્થિતિ છે। બિલીમોરા શહેરના અનેક વિસ્તારો હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તંત્રએ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી દીધી છે, પરંતુ અમે આપને વિગતો આપી દઈએ કે જ્યાં કાવેરી અને અંબિકા નદી ગાંડીતૂર થતા બિલીમોરામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। શહેરના 4 વિસ્તારોમાં પૂર્ણા નદીના પાણી ભરાયા છે। ધોધમાર વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે। પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીએ ભયજનક સપાટી વટાવી છે। પૂર્ણા 24 ફૂટની સપાટી પર ભયજનક સપાટી 23 ફૂટ છે, જ્યારે અંબિકા નદી ભયજનક સપાટી 28 ફૂટ પર વહેતી થઈ છે। કાવેરી નદી 19 ફૂટની ભયજનક સપાટી વટાવી 21 ફૂટ પર પહોંચી છે। ભયજનક સપાટી પર વહેતી પૂર્ણા નદીએ વિનાશ વેર્યો છે। શહેરના 5 વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી પ્રવેશ્યા છે। ભેંસદ ખાડા વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાતા હાલાકી થઈ છે। અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસવાની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। ગત મહિનામાં પણ પૂર આવતા લોકો પરેશાન થયા હતા। ગત પૂરમાં થયેલા નુકસાનનું કેશડોલ હજુ સુધી નથી મળ્યું। સમસ્યાને લઈ કોંગ્રેસે સત્તા પક્ષ અને નગરપાલિકા પર આક્ષેપ કર્યા છે। તંત્રની નિષ્ક્રિયતા, કોઈને પૂછવા પણ નથી આવતું તેવો કોંગ્રેસે આરોપ લગાવ્યો। તાત્કાલિક ધોરણે તંત્ર યોગ્ય કામગીરી કરે તેવી માંગ કરી છે। સ્થાનિક લોકોમાં પણ તંત્ર સામે આક્રોશ। માછીવારમાં રહું છું। પહેલી વાર પાણી આવ્યું પણ પૈસા આવ્યા નથી, અને આ બીજી વારનું પાણી પણ આવવાની શરૂઆત થઈ છે, તો પણ હજુ કોઈ આવ્યું નથી। બિલીમોરા નગરપાલિકાની પણ એ જ પરિસ્થિતિ છે કે ત્યાંનું તંત્ર પણ ઘોર નિંદ્રામાં છે। ત્યાં કોઈ ચીફ ઓફિસર કે કોઈ જ એલર્ટ નથી, અને દેસરા કે નીચાણવાળા જે વિસ્તાર છે તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। લોકો વિસ્થાપિત થયા છે, પરંતુ તંત્રની જે નિષ્ક્રિયતા છે એ ગંભીરતા સૂચવે છે। આ બાબતે અત્યારે જો અહીંયા આટલા વર્ષોથી આ પરિસ્થિતિ છે, ત્યારે MP ફંડ કે ધારાસભ્ય ફંડમાંથી પાડાઓ બનાવી શકાય કે આ પાણીને અંદર આવતું કેવી રીતે રોકી શકાય, એ બાબતે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ સુધી એ બાબતમાં કોઈ વિચારણા કરવામાં નથી આવી।